ગત રવિવારે પ્રભુનું વચન આપણે શીખી ગયા. એ કયું વચન શીખી ગયા છે? કયું વચન શીખી ગયા બેનો? બંને ગળામાંથી અહીંથી બી. કયું વચન શીખી ગયા ગયા રવિવારે? અવાજ નથી આવતો. કયું વચન આપણે શીખી ગયા ગયા રવિવારે? ભાઈઓમાં ગત રવિવારે કયું વચન શીખી ગયા આપણે? નથી અવાજ આવતો. ગયા રવિવારે આપણે શું વચન શીખી ગયા? કઈક ઉભો હોય જાઉં કઈક અમે આમાં રાત્રે મોડી રાત સુધી તૈયારી કહો છે. આખા અઠવાડિયા તૈયારી હોય કા રવિવારે કઈ બોલના ઓલી મહેનत करनी चाहिए तुम्हारा होना तो नहीं पासे कई को होना गीते आखिर छूटे पड़ी जाता है. गत रविवार આપણે કયું વચન શીખ્યા હતા? બધા મળીને બોલો. કેવા પુરુષોથી. તો આજે આપણે કયું વચન શીખવા માંગીએ છીએ? કેવી સ્ત્રીઓથી સાવધાન રહેવું, દૂર રહેવું આજનો વિષય છે. બરાબર? તો સાંભળવા માટે શું તમે તૈયાર છો? કેટલા જણ તૈયાર છે? બંને હાથોને ઊંચા ઉઠાવે. તૈયાર છો ને? યસ. તો આવો આપણે પ્રભુના વચનને વાંચીએ. નીતિ વચનો એનો 5મો અધ્યાય. નીતિ વચનો એનો 5મો અધ્યાય. આપણે વાંચીએ 3 થી 6 કલમ. કેમ કે પર નારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતા સુવાળું છે, પણ તેનું પરિણામ વિષ જેવું કડવું અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે. તેના પગ મૃત્યુ સુધી નીચે ઉતરી જાય છે, તેના પગલા શેઓલમાં જાય છે. તેથી તેને સપાટ જીવન માર્ગ જડતો નથી, તેના માર્ગો અસ્થિર છે, તે જાણતી નથી. નીતિ વચન 5:3-6 ની અંદર શું કહે છે? હે આપણે શીખી રહ્યા છે કેવી સ્ત્રીઓથી સાવધાન રહેવું, દૂર રહેવું. શું કહે છે? કેમ કે પર નારીના હોઠમાંથી શું ટપકે છે? પર નારીના હોઠમાંથી શું ટપકે છે? ભાઈને પૂછવું પડે. પર નારીના હોઠ પરથી શું ટપકે છે? હે મોંદ કોલા જાણા હે ખાધા ખાધા કને? અરે કઈ તું માં જૂઠા બોલતા. ખાધા કને? ખાધા મોંદે આતે દેખાડાવે ખારી થી. હા બરાબર. એ પાસે વડીલા હે મોંદ ખાધા કા? ખાધા ને? ઓકે બરાબર. તો અહીં પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, કેવી સ્ત્રીઓથી સાવધાન રહેવાનું છે? જે મીઠું 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 મીઠું. હા બરાબર. કેટલાકનો અવાજ આવતો નથી કેમ કે મોંદ ખાવાની મન થાય. બરાબર. ગત રવિવારે પણ મેં કીધું હતું હું શરમ રાખ્યા આગળ વચન બોલીશ. બરાબર. કેટલાક નથી બોલતા, પાછળથી બીને અવાજ આવે એટલે મને બધો ડાઉટ છે બધે હવે. બરાબર. એટલે આગળથી ને બોલે તુમા બુમા બોલજા એટલે તમે અવાજ થઈએ. બરાબર. શું કહે છે? કેમ કે પર નારીના હોઠમાંથી મધ ટપકે છે. જ્યારે મધ ટપકે અને મધ મીઠું મીઠું લાગે, કોણ ખાવાનું છોડે? મધ હે આખે તું को खाना छोड़ी दे, छोड़ेगा?
વાગડિયા હાલ પૂછા પડી ભોય ને યાદ કરતી હો વાંધો નહીં. હા કોઈ રોળ હાય મોંદ હિયા ખે મોંદ હે યા ને કે નીચે રહ્યા બરાબર. મોંદ હે આખે તો ખાના છોડી દેત કા વીરુ હા મંદ મંદ ટપકે છે એમ કે કોઈ પણ છોડે હે છોડે બરાબર. બહુરિયા મંદ એ હરીશભાઈ લવડભાઈ બરાબર વડીલ હરીશભાઈ અને લા ફારમાન તામાન દે ગયો કાંટી દે. પરંતુ અહીં કંઈક બીજી બાબત લખવામાં આવી છે એને કંઈક દ્રષ્ટાંતની સાથે સરખાવવામાં આવી છે. શું કહે છે? કેમ કે પર નારીના હટમાંથી મંદ ટપકે છે ને જ્યારે મંદ ટપકે છે ત્યારે એનું મુખ કેવું થઈ જાય છે? તેલ કરતા સુવાળું થઈ જાય છે. હવે તેલ કેવું હોય છે? હે ચોખ્ખું તેલ રહે કેવું દેખાય? ચમક્યા કરે ને? ચમક્યા કરે કે નહીં? તમે આજે તો સેવાકાલ કઈ જ્ઞાન કાંઈ નહીં કાંઈ બોલતો મોઢે આખતા રેખતા રહો બરાબર. પરંતુ સત્ય વચન છે હું સત્ય લાવીશ. શું કહે છે? આજે પહેલી બાબત આપણે શીખી રહ્યા છે મીઠું મીઠું બોલનારી પર નારી સ્ત્રીથી ભાઈઓ મીઠું મીઠું બોલનારી પર નારીથી શું કરવાનું છે? બોલો તો ખરા. સાવધાન રહેવાનું છે. આજે ઘણી એવી સ્ત્રીઓ છે જેઓ એવા કાર્યોની સાથે સંકળાયેલી છે. ઘણી વાર એટલું બધું મીઠું મીઠું બોલે કે જેને નથી ખાવાનું મન થાય એ ખાવા લાગે છે. સાચી વાત છે ભાઈઓ. તમે નથી કરો પરંતુ તમે મને સાથ સહકાર તો આપો. આવું થાય છે. ઘણી બધી વાર એવી બહેનો છે જે મીઠું મીઠું બોલે અને એના મુખમાંથી જ્યારે મંદ ટપકવા લાગે જેને ખાવાની ઈચ્છા ન હોય તો પણ ખાવા લાગે છે. અહીં આગલા એ હાકા હે વચ્ચે ચાલીને પાસે તું મને બોલા હતા ઈશ્વરે વડીલા હતા અવાજ જ નહીં આ કોઈ એટલે કઈ મન દાના તો ખોટી લાગે રહી આમી. વડીલો મીઠું મીઠું બોલે અને જ્યારે બોલે છે ત્યારે એના મુખમાંથી મંદ ટપકવા લાગે તો નથી ખાય એને ખાવાનું મન થાય છે. આજુ નહીં બોલે છે માં ઇજ્જત દौड़ा તુમાં हाँ અહીં तुम्हारी मस्त कुर्सी में बैठा ने ता कैमरा में रिकॉर्डिंग हो रही है बराबर. कैमरा वाले देखाड़ जाए बोटला ता को कहता हाँ बराबर. અહીં માં ઇજ્જત જાયગા નહીં તુમાં વાઈક બોલા બરાબર ને તો થોડા ઉડીલ થોડી આખી જ પાસે મારે. આજે એવી મીઠું મીઠું બોલનારી પર સ્ત્રીઓથી સાવધાન રહેવાનું છે. એવું બોલવા લાગે છે એની વાતની અંદર એવી રીતે ફસાવી નાખે છે કે સામે વાળાના મનને બદલી નાખે છે. સામે વાળા વ્યક્તિ બેઠું હોય એના મનને બદલી નાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો પરંતુ જ્યારે એ મંદને ખાય છે ત્યારે એની પરિસ્થિતિ કેવી થાય છે તેનું પરિણામ પણ નીચે લખવામાં આવ્યું છે. પણ એના પહેલા એ પરિણામ જોઈએ એના પહેલા બીજું એક વચનને વાંચીએ. નીતિ વચન 7મો અધ્યાય 11મી કલમ અને 21મી કલમ. વાંચવા વાળા તૈયાર રહે. હા તે પટપટ બોલનારી તથા સ્વછંદી છે. તેના પગ પોતાના ઘરમાં ટકતા નથી.
21મી કલમ બીજે કે જે વાંચનાર તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે. શું કરે છે? પોતાના હોઠોના ખુશામતથી શું કરે છે? હવે એ મીઠું મીઠું કેવી બોલતી હશે કે બોલવાથી દરડું કાઢે અને દરડાથી બાંધી નાખે ને બાંધીને ખેંચી લે જાય. હે એવી મીઠું મીઠું બોલનારી સ્ત્રી જે પરનારી છે, જે ત્રીજા વ્યક્તિને બાંધવા માટે એવા કેવા મીઠા શબ્દોનો ઉપયોગ કરે છે કે બોલવાથી સામેવાળાને દરડાથી બાંધી નાખે. શું કહે છે અહીં? હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે. હવે તાણી જાય છે એમને એમ ખેંચાય કે બાંધ્યા વગર ખેંચાય કે બેનો? બોલો તો ખરા. બાંધ્યા વગર ખેંચાય કે નહીં? ભાઈઓ, બાંધ્યા વગર ખેંચાય કે નહીં? તો હવે આ કેવી રીતે બાંધતી હશે? હે, કેવી રીતે બાંધતી હશે? જવું છે કેવી રીતે બાંધે તે? આવો તમને એ પણ બતાવો. ન્યાયાધીશોનું પુસ્તક, ન્યાયાધીશોનું પુસ્તક એના આવો તમે 16મા અધ્યાયની અંદર આવો. બહુ જ ધીમેથી આજે વચન કહેશ. કદાચ સમય જાય તો ટ્રસ્ટીઓ પાસે પહેલા જ માફી માંગી લઉં છું. કદાચ સમય વધારે પણ લઈ લેશે આજે. ન્યાયાધીશોનું પુસ્તક એનો 16મો અધ્યાય કાઢ્યો. ઓકે, એની 4થી કલમને વાંચીએ. વાંચો. તે પછી એવું બન્યું કે તેને સોરેકની ખીણમાંની દલીલાહ નામની એક સ્ત્રીની સાથે પ્રીતિ થઈ. અહીં સામસુનની વાત કરવામાં આવી છે. સામસુનને કોના જોડે પ્રેમ થયો? કોના જોડે પ્રેમ થયો? દલીલા જોડે પ્રેમ થયો. બરાબર, દલીલા જોડે પ્રેમ થયો. પછી શું કહેવામાં આવ્યું છે નીચે પ્રમાણે? ત્યારે ફિલિસ્તીઓના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું, તેનું મહાબળ શામાં રહેલું છે તથા શા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ, એ તું તેને ફોસલાવીને શોધી કાઢ. હા, હવે એને ફસલાવાનો કેવા પ્લાન કર્યા? હે, દલીલાએ એને ફસલાવાના માટે કેવા કેવા પ્લાન કર્યા? બતાવું તમને? હે, કેવા કેવા પ્લાન કર્યા? તમે આખો અધ્યાય વાંચજો, એમાંથી એક જ બે કલમ બતાવી દઉં છું. હા, વાંચો. 19મી કલમ. તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો. હવે આ બાજુ જોવો. આવે નીચે ને કોલા જણા હરામ હે કહેતે એતને બરાબર બરાબર છે તે રજા જે બાઇબલમાં એના સમય બાઇબલમાં એ જા કયા કે હે આ કેવી રીતે તાણી જાય છે, એને પ્રેમમાં નાખ્યો. નીચે પ્રમાણે કેટલીક બાબતો છે, તમે વાંચજો. પણ એને કેવી રીતે બાંધી નાખે છે? હે, બાંધવાની સિસ્ટમ તમે જોજો. એવા શબ્દો બોલે છે કે જે શબ્દો થકી, એવા શબ્દો બોલે છે કે જે શબ્દો થકી બાંધી નાખે છે. પછી એ હોઠમાંથી મંદ ટપકે છે ને ખવડાવવા માટે શું કરે છે? હવે એને એકદમ પૂરી રીતે બાંધવા માટે શું કરે છે? એને ખોળામાં સુવડાવ્યો. કેટલા જણ આવું કરે છે? હે,
કેટલા પુરુષો એવા છે કે જે પર નારીના ખોળામાં મંદના ટીપા ખાવાના માટે જાય છે? હલો, સાંભળો છો? હે? કેટલી સ્ત્રીઓ એવી છે જે પર પુરુષને મંદના ટીપા ખવડાવવા ખોળામાં ઊંઘાડે છે? સાંભળો છો? આગળ જ સાંભળે છે. પાછળ અવાજ આવે છે કે આવે છે ને? બોલું છું તે સમજાય છે? ઓકે, બરાબર, સમજાય છે. તો કેટલા જણ એવા છે, કેટલી સ્ત્રીઓ એવી છે કે પર બીજા બે વચ્ચે જે ત્રીજું વ્યક્તિ છે, ત્રીજા પુરુષને એટલે બીજા પુરુષને, બરાબર, મંદના ટીપા ખવડાવવા માટે ખોળામાં ઊંઘાડે છે. યાદ રાખજો, યાદ રાખજો, એવા કાર્યોને છોડી દેજો. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું, જો કદાચ પર સ્ત્રીના ખોળામાં તમે મંદના ટીપા ખાવા માટે જતા હોય, પરંતુ તમને કહેવા માંગુ છું, હું તમને કહેવા માંગુ છું, આજે એની તકલીફો ઘણી ઘણી ખરાબ છે. સામસોન, અહીં કેટલીક બાબતો છે જે મેં વાંચી પણ નથી, બરાબર, કેમ કે જો વંચાવા જઈશ 99% લોકોને શરમ આવી જશે, બરાબર, માથું નીચે થઈ જશે. તમે વાંચી લેજો, વચન સત્ય કહે છે. આજે કેટલાક એવા લોકો છે જે આવા કાર્યોને કરે છે, પરંતુ તમને કહેવા માંગુ છું, તમે સાવધાન થઈ જજો. સમસોન આજે એ મંદના ટીપા ખાવાને માટે ગયો. એમની હાલત શું થઈ તમને જોવા મળશે મારા પ્રિય ભાઈ બહેનો. 21મી કલમને વાંચો. ત્યારે ફલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી, અને તેઓએ તેને ગાંઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી, અને તે બંદીખાનામાં દળતો હતો. હા, શું થાય છે ભાઈઓ? હે? પર નારીના ખોળામાં જવું છે. હલો, સાંભળો છો? સાંભળો છો? પર નારીના ખોળામાં મંદના ટીપા ખાવા છે તો આંખને ફોડવી પડશે. હે? બળને ઘુમાવવું પડશે, અભિષેકને ઘુમાવવું પડશે, અભિષેકને ઘુમાવવું પડશે મારા પ્રિય ભાઈ બહેનો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે જે કોઈ પણ આવું કરે છે તે કેવું છે? નીતિ વચનની અંદર ફરી તમે આવો, ત્યાં 4th કલમની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં કહે છે તેનું પરિણામ વિષ જેવું કડવું અને બેધારી તલવાર જેવું તીક્ષ્ણ છે. હે? સરળ શબ્દની અંદર કહું તમને, મિશ્રા કોલા જણ હલચાવી. હા, મિશ્રા કોલા જણ હલચાવી કે અનુભવ હે, કોલા જણ અનુભવ હે મિશ્રા મિશ્રા, બરાબર, ખબર હે ને? માન બી ખબર હે, વહાનો તો તે માન બી ચાવી દે, તાવ તાવ ये ગયે, બરાબર, માન બી ખબર હે. જ્યારે કડી લે છે ત્યારે શું થાય છે? શાંતિથી બેસવા દે છે, શાંતિથી બેસવા દે છે, હાલાત ખરાબ કરી નાખે છે ને. અને કદાચ થોડું એવું જ રહ્યું તો તાવ તાવ આવી જાય, પથારીમાં ઊંઘાડી જશે, બરાબર. આ પણ એવું જ છે. કદાચ પર નારીના ખોળામાં મંદના ટીપા ખાવા માટે ગયા, અથવા મંદના ટીપા ખવડાવતી હોય એવી સ્ત્રી, બંને બાજુ, હા, તલવાર તો બંને બાજુ કાપાય છે. મંદના ટીપા ખવડાવતી હોય તો યાદ રાખજો,
જ્યારે સમય આવશે ત્યારે વીસીનું ઝેર જે રીતે હેરાન કરે છે, વીસીનો ડંખ જે રીતે હેરાન કરે છે, તે રીતે હેરાન થઈ જશો. અને કદાચ એવી પરિસ્થિતિ આવી તો તલવાર જે તીક્ષ્ણ છે, બેધારી તલવાર છે, તીક્ષ્ણ છે, બંને બાજુ કાપે છે, કદાચ કપાવાનો પણ વારો આવે. તલવાર છે એ શું શું કરી શકે છે? યુદ્ધ કરી શકે છે. હે હે તલવારથી યુદ્ધ કરી શકાય છે ને કદાચ તલવાર શું ગળાને કાપી શકે છે? કાપી શકે છે? યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો, એવી પર સ્ત્રી બનીને એવા ધંધા કરતા હોય, એવું કાર્ય કરનારી સ્ત્રી હોય તો તમે સુધરી જજો. પર સ્ત્રીના ખળાની અંદર ભાઈઓ કદાચ તમે મધના ટીપા ખાતા હોય તો તમે સુધરી જજો, નહીં તો તકલીફો આવશે. અને તમને એવા વ્યક્તિ વિશે તમને ખબર છે કે આનું કૃત્ય આવું છે બહેનો, તો તમારી મિત્રતાની અંદર તમે સાવધાન બની જજો. સાવધાન બની જજો. સાવધાન બની જજો. ગત રવિવારે પણ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું. એ જ ઉદાહરણ તમને સમજવાના માટે કહું છું. કોઈ પણ આપણે ફળ આપણે લઈ લઈએ, 20 કેરી હોય, એમાંથી 1 કેરી બગડેલી હોય, બરાબર? તો 19 સુધરેલી છે. શું હવે એ બગડેલી છે ને એમાં પાછા સોડો આવી ગયો છે, ને સોડો આવી ગયો છે પછી એના અંદર ઈયળ પડી ગયા છે, બરાબર? ઈયળ પડી ગયા છે અને સડેલું કેવું કર્યા કરે છે, બરાબર? એવી પરિસ્થિતિઓની અંદર હોય તો શું એ 19 છે એને બચાવી શકશે? શું એ 19 ને ખરાબ કરી શકશે? હા, ખરાબ કરી નાખશે. તો પછી એના સુધારો કરવાના માટે આપણે શું કરવું પડશે? એને ત્યાંથી અલગ કરવું પડશે. બહેનો, તમારી સંગત, તમારી મિત્રતા આવી કોઈ સ્ત્રી જોડે હોય, આવી કોઈ સ્ત્રી જોડે હોય તો તમારા સંબંધને, તમારી મિત્રતાને તમે સાચવી લેજો. સાચવી લેજો. સાચવી લેજો. નહીં તો આવું કરનાર સ્ત્રી અને જે સારી સ્ત્રી છે, બરાબર, એને બગાડી નાખશે. કેમ કે આવું કરનાર 1, 2, 3 વખત આવા કાર્યો કરી નાખ્યા છે, આવા કૃત્યો કરી નાખ્યા છે, પછી એની કૂતરાની પૂંછડી વાકી તે વાકી જ રહેવાની છે, એને સુધારો આવવાનો નથી. યાદ રાખજો. તો આવી સ્ત્રીઓથી સાવધાન બની જજો. ભાઈઓ, આવી સ્ત્રીઓથી સાવધાન બની જજો. કદાચ તમને મીઠું મીઠું બોલાવીને, મીઠું મીઠું બોલીને કદાચ તમને ફસલાવવામાં આવતું હોય, યાદ રાખજો, તમે તકલીફોમાં ના પડી જાઓ. યાદ રાખજો, તમે મુસીબતોમાં ના આવી જાઓ. માટે પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું એ પ્રમાણે, મારા પ્રિય ભાઈ બહેનો, એવી સ્ત્રીઓની જીભ મધ જેવી મીઠી લાગે છે, પણ અંતે વિનાશ લાવે છે. યાદ રાખજો, અંતે વિનાશ લાવે છે. મીઠા શબ્દો પાછળ છુપાયેલો જે ફાંદો છે ને ઓળખવાની જરૂર છે. તમે એને ના ઓળખી શકશો અને ડાયરેક્ટ મીઠાશ એને ખાવા જશો તો તમને અઘરું પડશે. અઘરું પડશે. શરૂઆતમાં આવી વાતો એ મીઠી લાગે છે, આકર્ષક લાગે છે આપણને, પરંતુ તમને કહેવા માંગુ છું, તેનો અંત પાપ, દુઃખ અને વિનાશમાં થાય છે. પાપ, દુઃખ અને વિનાશમાં થાય છે. માટે ભાઈઓ અને બહેનો, દરેકને કહેવા માંગુ છું, જેઓ અહીં બેસીને સાંભળી રહ્યા છે, જેઓ ઓનલાઈનના માધ્યમથી આ સાંભળશે,
કદાચ તમારા જીવનની અંદર કઈ એવું હોય તો સુધારો લાવી દેજો, અથવા એવા વ્યક્તિ જોડે તમારો સંબંધ હોય તો તેને સુધારવા માટે પ્રયત્ન કરો. નહીં તો તમારું જીવન એ બાબત તરફ આકર્ષણ થતું હોય તો એમાંથી તમે દૂર થઈ જાઓ, કે જેથી કરીને તમારા જીવનને તમે તકલીફમાં ના મૂકી શકો. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ. નીતિ વચનો 21મો અધ્યાય. નીતિ વચનો 21મો અધ્યાય અને 9મી કલમ વાંચો. કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતા અગાશીના એક ખૂણામાં રહેવું તે સારું છે. 19મી કલમ. કજિયાખોર તથા ચીડિયલ સ્ત્રીની સંગત કરતા ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે. 19:13. મૂર્ખ દીકરો પોતાના બાપને વિપત્તિ રૂપ છે, અને કજિયાખોર પત્ની જાથું ટપકતા પાણી જેવી છે. બીજી બાબત, કજિયાખોર, ચીડિયેલ, ઝઘડાલુ સ્ત્રી થી સાવધાન. કજિયાખોર, ચીડિયેલ અને ઝઘડાલુ સ્ત્રીથી, કજિયાખોર, ચીડિયેલ, ઝઘડો કરનારી સ્ત્રી થઈ. બોલો તો ખરા. કજિયાખોર, ચીડિયેલ, ઝઘડો કરનારી સ્ત્રીથી સાવધાન. બીજી બાબત, જે કજિયાખોર છે, કોઈ પણ બાબતની અંદર હવે કજિયા કર્યા કરે, ભાઈઓને પૂછવું પડે. કેટલા ભાઈઓને આવો અનુભવ છે? એમ કરીને બતાવો છે કે કેટલાના ઘરની અંદર એવી સ્ત્રી છે કે જે વારંવાર કજિયા કરે છે, ઝઘડો કરે છે, ચીડિયેલ છે, નાની નાની બાબતમાં ઉશ્કેરણી ફેંકી દેતી હોય. ભાઈઓ, કેટલાના ઘરમાં આવા અનુભવો છે કે હા. આ બાજુ કઈ એવી છે કે બહેનો કે જેના જીવનની અંદર આ ગુણ છે કે सेवा का आज मान है कहा ये तेरे वाली बोरा नहीं जाओ. बराबर. मन में बहुत गाड़ी करती तेरी एक तरफ कहाँ दे वांधो नहीं. मन ની વાત ભલે માને સમજ્યો કે દેવ સમજે એટલે દેવ ચાલ આશીર્વાદ દે રહી. બરાબર. પરંતુ કહેવા માંગુ છું, કેટલાક ઘરોની અંદર એવી બાબતો થાય છે, પરંતુ આજે આપણે પ્રભુમાં છે એટલે આપણા ઘરોમાંથી આ વાતને દૂર થઈ ગઈ છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ બહેનો, હું તમને કહેવા માંગુ છું, કદાચ એવી સ્ત્રી હોય, તમે તેને સુધારો, ના સુધરતી હોય તો તમે તમારી મિત્રતાને શું કરો? મિત્રતાને હા છોડા તને જીગાડે આમાં કે નહીં ખૂબ પાસે અમે ગમે જોગડો કરો નાખા ને. હા અમે ગમે જોગડો કો નાખે કે નહીં ખૂબ આમાં. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, વચન કહે છે, આ બધી વાતો લખે છે ને એના માટે વચન શું કહે છે ખબર? જે લખનાર છે એના માટે, એના પહેલા કે એના પછી એના જેવો જ્ઞાની મળશે નહીં. તો યાદ રાખજો, જે લખનાર છે કહે છે એના વિશે શાસ્ત્ર વચન કહે છે એના જેવો અને એના પહેલા એના પછી એવો જ્ઞાની મળશે
નહીં. તો યાદ રાખજો એવા જ્ઞાનીની વાતો અહીં લખવામાં આવી છે મારા પ્રિય ભાઈ બહેનો. કહે છે કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતા આગાસીના એક ખૂણામાં રહેવું તે સારું છે. કેટલાક ભાઈઓના જીવનની અંદર એ બાબતોને અમુક વાર જોવા મળે છે. કહા કોને જા કા ગોજે થા જાણે બોરણ ને દે જાણે ઝઘડો ને ઝઘડો ખોયા કહો જાણે ખાઈ જાય જાણે દુકાને બુકાને ભરે હુવા થોડે જાય હુઈ જાય એટલે ઠાકા જાય હુઈ જ જાય ના જાય. કેટલાક ભાઈઓની જિંદગી આવી છે. સાચી વાત છે ભાઈઓ? તમે નથી આવા, પરંતુ સમાજની અંદર આવી ઘટના છે આવી ઘટના છે. કેટલાકના પરિવારની અંદર આવી તકલીફો છે. બહેનો, કદાચ તમારા જીવનની અંદર પણ એવી બાબતો હોય, તમે એને દૂર કરજો. ને કદાચ એવી બહેનો જોડે તમારા સંબંધો હોય તો વચન થકી એને સુધારો, નહીં તો એમનાથી દૂર રહો, કેમ કે એ તમને બાંધી ના નાખે. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કેટલાક લોકો કંઈક ખૂણો પકડી લે છે. 19મી કલમ કહે છે કજિયાખોર તથા ચીડેલ સ્ત્રીની સંગત કરતા ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું તે સારું છે. આજે કેટલાક પુરુષો એવા છે જે પોતાની સ્ત્રીના વાણી વર્તનથી હેરાન થઈ ગયેલા છે. પોતાની સ્ત્રીને સુધારવાના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણી બધી કોશિશો કરી છે, ઘણું ખર્ચી નાખ્યું છે, રાત દિવસ એક કરી નાખે છે, છતાં પણ એ સ્ત્રી સુધરતી નથી. ત્યારે એવું વિચારે છે કે એના કરતા કંઈક પ્રવાસનું બહાનું કરીને કંઈક બીજા રાજ્યોમાં, બીજા દેશમાં જતું રહેવું સારું. કેટલાક એવી રીતે પુરુષો હેરાન થઈ ગયેલા છે. પરંતુ તમને કહેવા માંગુ છું બહેનો, ભાઈઓ, આવી કજિયાખોર, ચીડિયેલ, ઝઘડાલુ સ્ત્રીથી પહેલેથી સાવધાન બની જાઓ. કદાચ તમારા ઘરની અંદર આવી બાબતો હોય તો પ્રભુની આગળ પ્રાર્થના કરો, એમને પ્રભુની સાનિધ્યમાં લાવનારા બનો, નિત્ય પ્રાર્થના અને વચનને ચાલુ કરી દો કે ઘરની અંદર સુધાર આવી જાય. હાલેલુયા, હાલેલુયા. એમ કે કજિયાખોર, ચીડિયેલ, ઝઘડાલુ સ્ત્રી એ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સતત ટપકતા પાણી જેવી છે. ચોમાસું આવે છે, બરાબર? હવે તો મોટા ભાગે બધાના ઘરની અંદર પતરા મુકાયેલા છે અને કદાચ ધાબો બી ભરાયેલો છે. પરંતુ પહેલા આપણે નોળિયા મૂકતા હતા, બરાબર? નોળિયા થવું છે કે ને આપા? હા, પાણી તો કઈ કરવા પડે, અહીં તગારા માંડું, ત્યાં તગારા માંડો, બરાબર? અહીં તાંબડી થવું, અહીં દેગડા થવું, બરાબર? હળી પરિસ્થિતિ હતી કે નહીં? કોલા જણા હે અનુભવ ગયો ને? હા, બરાબર. તો આવી સ્ત્રી પણ એવી જ છે. ક્યારે પણ પાણી ટપકવા લાગે, ક્યારે પણ પાણી ટપકવા લાગે નથી બોલી રહ્યા. કેટલા જણે સવારે ચા પીધી? ચા કોલા જણે પીધી કા? ચાયથી પીધી ને, બરાબર? નાસ્તો કોલા જણે કોઈને ને તે, બરાબર? થોડા જણે નહીં, થોડા જણે કોઈ હો, બરાબર? વાંધો નહીં. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આવી સ્ત્રીઓથી થોડું સાવધાન બની જજો. તમને કીધું એ પ્રમાણે આવી સ્ત્રી એ ઘરની શાંતિને નષ્ટ કરે છે. કદાચ બહેનો તમારો સંબંધ આવી સ્ત્રી જોડે હોય, તમે એમને સુધારી શક્યા ના હોય, તો વચનની અંદર લખ્યા પ્રમાણે કદાચ એવી સ્ત્રી તમારા ઘરની શાંતિને નષ્ટ કરી નાખશે. સંબંધોમાં કડવાશ એ લાવશે. પ્રભુના આશીર્વાદો એ અટકાવી નાખશે. માટે
એવી કચ્ચાખાર ને ચીડિયેલ ઝઘડાલુ સ્ત્રીથી સાવધાન બની જજો. સાવધાન બની જજો. ત્રીજી બાબત તરફ આગળ વધવા માંગીએ છીએ. સમય તો પૂરો થવા આવ્યો છે, પરંતુ ઘણી બાબતો છે એટલે હું તમને કહેવા માંગુ છું. વચનની અંદર લખ્યું છે પ્રમાણે ત્રીજી બાબત, નીતિ વચન અને 14મો અધ્યાય અને 1લી કલમ. દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. શું કહે છે વચનની અંદર? શું લખવામાં આવ્યું છે? દરેક ડાહી સ્ત્રી એટલે ડાઈ ને હેગા, આમાં તો જુવાની છે એટલે ડાઈ વિશે લખવામાં હે ને તેઓ નમ્ર દીન એવી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ પોતાના જો હાથથી શું કરે છે? શું કરે છે? તોડી પાડે છે. એટલે ત્રીજી બાબત, આજ્ઞાઓને ધિક્કારનારી એવી મૂર્ખતામાં જીવન જીવનારી એવી સ્ત્રી જે આજ્ઞાઓને ધિક્કારે છે, આજ્ઞાઓને ધિક્કારીને જીવન જીવે છે, જેઓને કહેવામાં આવ્યું હોય લગ્નની વેળાએ સેવક વિધિ કરતી વખતે કહે છે, પહેલા પૂછે છે, આગેવાનો પૂછે છે, સેવક બી પૂછે છે, શું તને આ પુરુષ ગમે છે? હા, મને ગમે. પુરુષને બી પૂછવામાં આવે, શું તને આ સ્ત્રી ગમે છે? હા, મન ગમે હે. બરાબર? કઈની દાવ દબાણ નથી. સરસ. સેવક કહે છે, સુખ દુઃખમાં, બરાબર, તંગીમાં, માંદગીમાં, ગરીબાઈમાં શું તમે એકબીજા પર પ્રેમ કરશો? શું કહેતા છે? હા, કરીશું. બરાબર? હા, કરીશું. કરાર કરે છે, વચન આપે છે, આજ્ઞા આપે છે. શું તો વિશ્વાસુપણામાં રહે છે? હા, વિશ્વાસુપણામાં રહે. શું તો આધીનતામાં રહે છે? હા, આધીનતામાં રહેશે. શું તું પ્રેમમાં બની રહેશે? હા, પ્રેમમાં બની રહેશે. હે, ઘણા બધા એવા કરારો કરે છે ને કરાર કર્યા પછી સમય જાય તો શું થાય? ફૂલે તો ના હારે સમજે ત્યાં કામે, બરાબર? ફૂલે ને હારે હોય કે હે ગંદે હોય કે હે અમે કઈ કોઈ દવે તું બી તો હળા દેખાડી ત્યાં અમે નવા લઈ આ પડી. સમજો છો? આ કઈક મેં અલગ રીતે કીધું છે જે સમજે છે તે, બરાબર? એટલે શું કરવા લાગે? આજ્ઞાઓને તોડી નાખે. કેમ? કેમ કે એમની સામે પર નારી આવી ગઈ છે, જેના હોઠો પરથી મંદ ટપકી રહ્યું છે, મીઠાશની સુગંધ આવી રહી છે અને મીઠાશ અને ખેંચી રહી છે, અને એ ખોળામાં ઊંઘી જાય છે. આજ્ઞાઓ તોડી નાખે છે. આજે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, આવી રીતે આજે જેવા આજ્ઞાઓને તોડે છે, આજ્ઞાઓને ધિક્કારે છે, એવી મૂર્ખતામાં જીવન જીવનારી એવી સ્ત્રીઓથી બી સાવધાન રહેજો. તમારું ઘર-બાર બરબાદ ના થઈ જાય એને ધ્યાનમાં રાખજો. આજે એવું જ કંઈક ઉદાહરણ તમને શાસ્ત્રોમાંથી પણ તમને બતાવીશ. હું બહારથી વાતો નથી કરી રહ્યો, બરાબર? વચન પવિત્ર શાસ્ત્રોમાંથી તમને કહી રહ્યો છું. વાંચો ઉત્પત્તિ 3 અધ્યાય અને 3 કલમને વાંચો.
ઉત્પત્તિ 3 અધ્યાય ને 3 કલમ. પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખે ને તમે મરો. બરાબર. શું કીધું છે પ્રભુએ? શું કીધું? વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે નહીં. જ્યારે તમે અલગ રહો છો ને જે સમયે તમે લગ્ન ગ્રંથિથી જડાવ છો ત્યારે તમને શું કહેવામાં આવે છે? હવે જે વૃક્ષ છે એના જ ફળ ખાવા, આજુબાજુ રોપાયેલા વૃક્ષના ફળ ખાવા, અડકવું, નજર કરવી. અવાજો છે આવે છે. જ્યારે લગ્ન ગ્રંથિ જોડવામાં આવે છે, ટૂંકમાં ગાને બોલે છે. જ્યારે લગ્ન ગ્રંથિથી જોડવામાં આવે છે સમયે શું કહેવામાં આવે છે? હવે જે ઝાડ તને આપ્યું છે, હવે તને કલામ કરી આપ્યું છે, તો એ જ વૃક્ષના તારે ફળ ખાવા, એનું જ જતન કરવું કહેવામાં આવે છે. હજુ નથી અવાજ આવ્યો. કહેવામાં આવે છે કે નહીં? હા. પછી કહેવામાં આવે છે આજુબાજુ જે રોપાયેલા વૃક્ષ છે એના પર ભલે એનાથી પણ મીઠા ફળ આવે અથવા સારું પણ દેખાવામાં હોય, પણ નજર કરવી, બોલાતા ખરા, નજર કરવી નહીં. અહીં આદમ ને હવાને કહેવામાં આવ્યું છે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવો કે અડકવો નહીં. અને ચોથી કલમ શું કહે છે? અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું બૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું. શું કર્યું? શું કર્યું? શું કર્યું? શું કર્યું? ફળ તોડીને ખાધું. હવે હઠેટ પૂર્વક આજ્ઞા કરવામાં આવે છે કે તમારે આ ફળ નહીં ખાવું. ભાઈઓ, હઠેટ પૂર્વક આજ્ઞા કરવામાં આવે છે જે વૃક્ષ છે એના જ ફળ ખાવા અને આ બીજા વૃક્ષ એના ફળ ખાવા નહીં. તો પણ શું થાય છે? સાંભળો છો? સમજો છો? સુધારો છો? હજુ નથી સુધારતા એવું લાગે છે. અવાજો નથી આવતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચન પ્રમાણે હું તમને કહી રહ્યો છું, આજ્ઞાઓને તોડ્યું ત્યાં શું થયું? આજ્ઞાઓ તૂટી ત્યાં શું થઈ? દેવની વાડીમાંથી શું કરવામાં આવ્યું? પ્રભુની વાડીમાંથી શું કરવામાં આવ્યું? પ્રભુની વાડીમાંથી શું કરવામાં આવ્યું? બહાર કાઢી મૂક્યા. અને પ્રભુનો અભિષેક બની રહ્યો નહીં. આજે હું તમને કહેવા માંગુ છું, આવા કોઈ આજ્ઞાઓ અને ધિક્કારી અને મૂર્ખતામાં જીવન જીવનારું હોય તો એનાથી સાવધાન બની જજો. કેમ કે જે સ્ત્રી પ્રભુની આજ્ઞાઓને નકારી કાઢે છે તે પોતાને તથા બીજાને નુકસાન તરફ લઈ જાય છે. કેમ કે જીવતા દેવની આજ્ઞાઓને પાળતી નથી
તો એ પોતાને નુકસાન તરફ લઈ જાય છે, પરંતુ જે કંઈ પણ વ્યક્તિ એના જોડે બની રહી છે એને પણ નુકસાનમાં લઈ જાય છે. આવી વ્યક્તિ પાસે દેવનો ભય નથી, પ્રભુનો ભય નથી. મૂર્ખતામાં જીવતી સ્ત્રી ઝઘડા, અહંકાર અને અવ્યવસ્થિત કે પરિવારને નષ્ટ કરે છે, એમાં નષ્ટ થાય છે. એમાં શાંતિ નહીં પરંતુ અશાંતિ હોય છે. જે સ્ત્રી પ્રભુનો ભય નથી તે સ્થિર અને સુધારાને સ્વીકારતી નથી. જે સ્ત્રીના જીવનની અંદર પ્રભુનો ભય નથી તે આ એક આજ્ઞાઓને સ્વીકારતી નથી, એ આજ્ઞાઓને તોડે છે, આજ્ઞાઓને ધિક્કારે છે. ના, આવી સ્ત્રીઓ જે આજ્ઞાઓને ધિક્કારનારી સ્ત્રીઓ છે તેઓની વાતો મીઠી લાગે છે, પરંતુ તેનો અંત ખૂબ જ દુઃખ અને શરમજનક છે, વિનાશકારક છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો તમને કહેવા માંગુ છું, આજ્ઞાઓને ધિક્કારીને મૂર્ખતામાં જીવનારી સ્ત્રીઓથી સાવધાન બની જજો. હાલેલુયા, 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 હાલેલુયા. હજુ સમય જશે એટલે ઘડિયાળમાં નહીં જતા. ટ્રસ્ટી બોડી પાસે માફી માંગુ છું, સમય થોડો આજે લઈશું. ચોથી બાબત તરફ આપણે આગળ વધીએ. પહેલો તિમોથીનો પત્રો એનો 5મો અધ્યાય ને 13મી કલમ. પહેલો તિમોથી નો પત્ર 5મો અધ્યાય 13મી કલમ વાંચો. 208 પાના નંબર. વળી તે ઉપરાંત ઘેર ઘેર ભટકીને તેઓ આળસુ થતા શીખે છે, અને કેવળ આળસુ જ નહીં પણ જે બોલવું ઘટારત નથી તે બોલે છે, અને કુતલી કરે છે, અને બીજાઓના કામમાં માથા મારે છે. ચોથી બાબત શું કહે છે? ઘરે ઘરે ભટકીને ગમે તેવી બોલનારી સ્ત્રીઓથી, બોલો તો ખરા, ગો જઈને કાન ખુશિયા કોયા કોઈ, કાન ભમર્યા કોઈ, હોડી સ્ત્રીથી કઈ કોના હૈયે સાવધાન બની જાના હૈયે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એવી સ્ત્રીઓ પોતાના સ્વભાવમાં સ્થિર નથી, જેણે પોતાના ઘરને બરબાદ કરી નાખ્યું છે, એ બીજાના ઘરને પણ બરબાદ કરવાના માટે ઘરે ઘરે જઈને ભટક્યા કરે છે, ઘરે ઘરે જઈને ભટક્યા કરે છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આવી સ્ત્રીઓથી સાવધાન બની જાઓ, આવી સ્ત્રીઓથી સચેત બની જાઓ. કેમ કે એવી સ્ત્રીઓને રોજ રોજ આવી સ્ત્રી આવશે, તમને કંઈક નવી નવી વાતો કરશે, અને જે વિચારવાનું નથી એવા વિચારો તમારા મનની અંદર ભરી દેશે. તમારા જીવનની અંદર જે બાબતો નથી એવી બાબતો ભરી દેશે, ને ધીમે રહીને તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે, બાળ બચ્ચાઓ વચ્ચે થોડો થોડો વેર ચાલુ થઈ જશે. અંદરથી નફરત ઊભી થવા લાગશે, નફરત ઊભી થવા લાગશે. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, અહીં ત્યાં ભટકીને ગમું તેવું બોલે છે, એ અહીં તે ભટકનારી સ્ત્રી છે તે આળસુ છે, એનાથી તમે સાવધાન બની જજો. કેમ કે જે બોલવું નથી તેવું બોલે છે, એનું કામો જે છે, માટે એનાથી સાવધાન બની જાઓ. એનો સ્વભાવ અસ્થિર છે, એનું ઘર-બાર તૂટી ગયું છે, એની વાતોની અંદર લોભ, લાલચ, ચાલાકી, ભ્રમ, એ બધી બાબતો હોય છે. એ ચાલાકીથી લોકોને ભ્રમમાં નાખી દે છે, ચાલાકીથી અને લાલચમાં નાખી દે છે, ચાલાકીથી એના ઘર-બારને એ તોડી નાખે છે. માટે દરેક સાંભળનાર ભાઈઓ અને બહેનો તમને કહેવા માંગુ છું, આજે અહીં તે ભટકીને ગમે તેવું બોલે છે તેવી સ્ત્રીઓથી સાવધાન બની જજો. 5મી બાબત તરફ આપણે આગળ વધીએ. પહેલો કોરિન્થી એનો 6થો અધ્યાય અને 16મી કલમને વાંચો.
પહેલો ગ્રંથીઓનો પત્રનો 6 અધ્યાયની 16મી કલમ. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે ઈશ્વર કહે છે એ બંને એક દેહ થશે. નીતિવચન 6:24 વાંચો, ઝડપ રાખો. નીતિવચન 6:24. કેમ કે વેશ્યા સ્ત્રીને લીધે પુરુષની ખાના ખરાબી થાય છે અને વ્યભિચારિણી મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. શું કરે છે? વ્યભિચારી શું કરે છે? મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. કેટલીક એવી સ્ત્રીઓ છે ને કેટલાક એવા પુરુષો પણ છે જેઓ આજે પોતે એ વેશ્યા બની ગયા છે. એવા વ્યક્તિઓના માટે આપણે વેશ્યા શબ્દ વાપરી શકીએ છીએ. ખોટું લાગે તો કઈ વાંધો નહીં, પરંતુ હું સુધારાના માટે આ બાબતને હું બોલીશ. મારા પ્રિય ભાઈ બહેનો, એવા વ્યભિચારી વ્યક્તિઓ મૂલ્યવાન જીવનો શિકાર કરવાના માટે શોધે છે. જે નિર્દોષ નિષ્કલંક છે, જે વ્યવસ્થિત જીવન જીવતું હોય છે, પરંતુ વ્યવસ્થિત જીવન જીવે છે એના જીવનને બરબાદ કરવાના માટે, એના જીવનને નાશ કરવાના માટે, એના જીવનની અંદર અશાંતિનું વાતાવરણ ફેલાવવાના માટે, એના જીવનની અંદર દુઃખ દર્દ લાવવાના માટે એ શું કરે છે? વ્યવસ્થિત વ્યક્તિને શોધે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે દુષ્ટ આત્મા નીકળે છે ને એ અહીં ત્યાં ભટકે છે અને જેમાંથી નીકળ્યું છે ત્યાં પાછું બધું જ વ્યવસ્થિત કે એને માલુમ પડે છે પાછું એ આવવાના માટે પ્રયત્નો કરે છે. પાછું એમાં આવવાના માટે પ્રયત્નો કરે છે. કેમ? અને જો એમાં પાછું આવી જાય છે, કેમ કે એ વ્યવસ્થિત થઈ ગયા પછી એના જીવનમાં પરમેશ્વરનો ભય નથી, ભક્તિ નથી, આજ્ઞા પાલન નથી. એ આજ્ઞાઓને તોડીને જીવે છે. ભક્તિ કરતો નથી. રવિવારથી રવિવાર થઈ જાય એ પણ ભક્તિ કરવું નહીં કરવું એ કામ કરે છે. નાશ ભાગ કર્યા કરે છે. તો શેતાન એવા વ્યક્તિના જીવનની અંદર પ્રવેશ કરે છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એવા વેશ્યાના રૂપ ધારણ કરીને જે વ્યભિચારી વ્યક્તિઓ છે એનાથી સાવધાન બની જજો. બહેનો, આવી સ્ત્રીઓ જોડે તમારા સંબંધ હોય, સાવધાન બની જજો. પોતાના શરીરને, આત્માને બગાડે છે. ભાઈઓ, એ પોતાના શરીર આત્માને બગાડે છે, પણ તમે તમારા જીવને તમે સાચવી લેજો, નહીં તો તકલીફો પડશે. માટે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે વેશ્યા સ્ત્રીના લીધે પુરુષની ખાના ખરાબી થાય છે ને વ્યભિચારિણીની મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે. આજે કેટલાક પુરુષો એવી કેટલીક દલીલાના હાથની અંદર પડ્યા છે જેઓને મુખના શબ્દો મધ જેવા મીઠા લાગ્યા અને ખોળામાં પડી ગયા, પરંતુ આજે એમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઘર-બાર નષ્ટ થઈ ગયું છે. એક હાથેથી તાળી પડે છે. બોલો, એક હાથેથી તાળી પડે છે. હાથ ઊંચા ઉઠાવો. બધા હાથને, એક જ હાથને ઊંચો ઉઠાવો. હવે તાળી પાડી બતાવો મને. પડે છે નહીં? બરાબર? વ્યભિચાર શું એકલા વ્યક્તિ કરી શકે છે? બંને વ્યક્તિ ત્યાં એક મન ધરાવે છે ત્યારે એ ખોટા સંબંધોની અંદર જોડાય છે. માટે હું તમને કહેવા માંગુ છું, એવી સ્ત્રીઓ પણ છે, એવા પુરુષો પણ છે. તમે સાવધાન બની જજો. પછી પ્રશ્ન આવે છે ત્યારે માનતી નહીં માન્યા કે તું મહા હતા કે પછી કઈ હતા? બરાબર? કડવું લાગે છે,
કડવું લાગશે, પરંતુ સત્ય છે. મન ચેન્જ હે કોયા? શું તમારી મન મરજી વગર કશું થઈ શકે છે? થઈ શકે છે? બોલો બહેનો, થઈ શકે છે? બોલો ભાઈઓ, થઈ શકે છે? નહીં. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર શાસ્ત્રો બાઇબલની અંદર આપણને જોવા મળે છે. યુસુફના જીવનની અંદર આ ઘટના બની. પોટીફારની સ્ત્રીએ યુસુફ પર ખોટી દ્રષ્ટિ કરી. ખોટી દ્રષ્ટિ કરી વ્યભિચારના માટે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે યુસુફ સુંદર તથા રૂપાળો હતો. ત્યાર પછી એમ થયું કે તેના ધણીની સ્ત્રી યુસુફ પર કુદ્રષ્ટિ કરી અને તેને કહ્યું, મારી સાથે શું? તો શું યુસુફની મરજી વગર ત્યાં કશું થયું? બોલો તો ખરા. તમને બોલવાની શરમ આવતી હશે, પણ સત્ય બોલી રહ્યો છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં યુસુફ પરમેશ્વરનો ભય રાખતો હતો. એ પરમેશ્વરની સંગતે ચાલતો હતો, માટે પ્રભુ પણ એના સંગતે ચાલતો હતો. એ પરમેશ્વરની સંગતે ચાલતો, માટે પ્રભુ પણ એના સંગતે ચાલતો, અને એ જ્યાં પણ જતો ત્યાં ફતહ પામતો હતો. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એવા વ્યભિચારી પુરુષો છે, એનાથી બહેનો તમે સાવધાન, ભાઈઓ તમે સાવધાન. એવી વ્યભિચારી સ્ત્રીઓ છે, એનાથી બહેનો તમે સાવધાન, ભાઈઓ તમે સાવધાન બની જજો. કદાચ તમારી સંગત એવા વ્યક્તિ જોડે પડશે અને કદાચ એ સુધરે એવું ના હોય તો એના ઘરને બરબાદ કર્યું છે, પરંતુ તમારા ઘર બારને પણ બરબાદ કરીને મૂકી દેશે. કેમ કે શેતાને એના જીવનની અંદર કબજો લીધો છે. તો પછી શેતાન એમના મારફતે તમારો પણ કબજો લઈ લેશે. સાવધાન બની જજો. અહીં યુસુફને રોજ રોજ આવું કહેતી હતી, પરંતુ યુસુફે એ બાબતમાં એમ માન્યો નહીં. એક દિવસે જબરજસ્તી યુસુફ પર એ પોટીફારની સ્ત્રીએ હાથ પણ નાખ્યો. લખવામાં આવ્યું છે પ્રમાણે, અને એમ થયું કે યુસુફ એમ થયું કે તે યુસુફને રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સુવાવે છે તથા તેની પાસે રહેવા વિશે તેનું કહેવું માન્યું નહીં. અને આશરે તે સમય એમ થયું કે યુસુફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ ઘરમાં ન હતું. ત્યારે તેણે તેનું વસ્ત્રો પકડ્યું અને તેને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનો વસ્ત્રો તેના હાથમાં મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો. તો શું આજે તમારા જીવનની અંદર એવી ઘટના બને છે? તો શું તમે એ પોતાના વસ્ત્રો મૂકીને પોતાના જીવને બચાવવાના માટે ભાગી નથી શકતા? કેમ આજે તમે આ ખોટા કાર્યો કરવાના માટે એકબીજાની સાથે જોડાઓ છો? શું તમે તમારા ઘરની અંદર તમે રહેતા નથી? શું આજે તમારું જીવન એક દાંપત્ય જીવન નથી? શું તમે લગ્ન ગ્રંથિથી તમે જોડાયેલા નથી? કેમ તમે આવું કામ કરો છો? આજે હું તમને કહેવા માંગુ છું, બહેનો, કદાચ અહીં બેઠેલી કોઈ પણ બેન આ વ્યભિચારના કાર્યો કરતી હોય, વર્ષ બદલાવાનું છે, જીવનને બદલી લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર પાપીઓને બચાવવા માટે આવ્યા હતા. આપણે 25 તારીખે નાતાલની ઉજવણી કરવાના માટે જઈ રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયની અંદર તમે જન્મ આપી દો, આ દૃષ્ટિતાને દૂર કરી. કદાચ ભાઈઓ અહીં બેઠેલામાંથી કોઈ પણ એક પણ ભાઈ હોય, હું તમને કહેવા માંગુ છું, વ્યભિચારના કાર્યોની અંદર હોય, જીવનને તમે સુધારી લો.
સુધારી લો. તકલીફો પડવાની છે, મુશ્કેલી આવવાની છે, મુશ્કેલી આવવાની છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જે રીતે યુસુફ પોતાનો જીવ બચાવવાના માટે ભાગ્યો, બહાર નીકળી ગયો, તમે પણ આ કાર્યથી બહાર નીકળો. ને કદાચ જે વ્યક્તિ આ કાર્યથી બહાર નીકળી રહ્યો નથી, ને એવા વ્યક્તિ જોડે તમારો સંબંધ હોય, ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું, તમારા સંબંધોને તમે સુધારી લો. તમારા સંબંધોને તમે સુધારી લો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, 5મી બાબત છે વ્યભિચારી સ્ત્રીઓથી દૂર રહેવું. ઘણી બધી બાબતો કહેવા જેવી છે, સમય જાય છે એટલે હું કેટલીક બાબતોને છોડીને બોલી રહ્યો છું. 6ઠી બાબત તરફ આપણે આગળ વધીએ. પહેલો પિત્તર એનો 3જો અધ્યાય ને 3જી કલમને વાંચો. 3જો અધ્યાય 3જી કલમ. એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ પતિ તમારું શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય. શું કહે છે? 6ઠી બાબત કહેવા માંગો છો. ઘણી સ્ત્રીઓ છે જેઓ આત્માનો શણગાર કરતી નથી, એટલે આત્માને સાચવતી નથી. આત્માને સાચવતી નથી, પણ આત્મા નષ્ટ થાય છે એને જોતી નથી, પરંતુ રૂપ પર એ ધ્યાન આપે છે. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુ કોઈ પણના રૂપ પર પ્રભુ જોતો નથી. પ્રભુ જુએ છે મનુષ્યના હૃદયને જુએ છે. પ્રભુ જુએ છે મનુષ્યના હૃદયને જુએ છે. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે કેટલીક એવી સ્ત્રીઓ છે જેનો પ્રભુમય કઈ જીવન નથી સીધું, એના જીવનની અંદર કઈ પરમેશ્વરનો ભય નથી, આજ્ઞાઓ પાળતી નથી, જીવનનું ઠેકાણું નથી, પણ પોતાને શણગારી નીકળે એટલે જગમંગ જગમંગ કરતા નીકળી જાય. રોજ જેવા કપડા પહેરે તેવા નેપેલિસ લગાવે, હાથની અંદર બંગડી પહેરે, એવા બૂટ મોજા પહેરે. ના, તમે પહેરો, પ્રભુએ આપ્યું છે. સોનું જેટલું પહેરવું એટલું પહેરો, ચાંદી જેટલું પહેરવું એ પહેરો. અરે સારામાં સારી આખી સાડેલી કાચવાળી પહેરો તો પણ વાંધો નહીં, વાંધો નહીં. હું નથી પહેરવાનું એવું નહીં કહેતો, પરંતુ તમે તમારા હૃદયને ચોખ્ખું રાખો, તમારા આત્માને તમે સાચવો. જે પ્રભુએ આત્મા મૂક્યો છે એ આત્માને સાચવીએ. હાલેલુયા, હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, તમે વાંચો છો ત્યારે 3જો અધ્યાય 1લી કલમથી તમને ત્યાં જોવા મળશે. એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો, કે જેથી જે કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્બળ આચરણ જઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. આજે પોતાના આચરણને યોગ્ય બનાવીએ, પોતાના જીવનને યોગ્ય બનાવીએ, પોતાના જીવનને સુવ્યવસ્થિત ને વ્યવસ્થિત બનાવીએ, ને વ્યવસ્થિત બનાવીને પરમેશ્વરનો ભય બીક રાખીને જીવનારા બનીએ.
પરમેશ્વરનો ભય બીક રાખીને જીવન જીવનારા બનીએ. ભય બીક રાખીને પરમેશ્વરનો આગળ આપણે જીવન જીવીશું તો મારા પ્રિય ભાઈ બહેનો, જેઓ અંધકારમાં છે તેઓ પણ અજવાળામાં આવશે. પણ આજે કેટલાક એવા છે જેઓ આત્મા જીવનું ઠેકાણું નથી, પરંતુ પોતાનો શણગાર બહારનો એટલો બધો રાખે છે. એક જ કામ માન કોલા જણાય હતા. બહેનો, કેટલીક એવી બહેનો છે જેઓને કોઈ જ વિચાર માન કોલે જાણે હતા. પછી આરે જે લખે માને હે ગા તે રાજે એટલે છે નામ ખરાબ હોય ને ગા જેવા કે ઇજ્જત ઘટી જાય એટલે તે ચાલતી જાય એટલે દોસ્તરે લખી થોય માન કોલે જાણે હે જાય ભાઈ આખતી રહે હાકા જાણે એક જણા બેન જણા એટલે પછી ચાલની રીત બદલાતી જાય. હા, શણગાર. હું તમને એવું નથી કહેતો સારા કપડાં નહીં પહેરો, સારા કપડાં પહેરો. પ્રભુએ આપ્યું છે તો ભરપૂરી પણ અમારો હો, કઈ વાંધો નહીં. પરંતુ બહારનો શણગાર રાખીએ એના પહેલા આત્માનો શણગાર રાખીએ, આત્માને વ્યવસ્થિત કરીએ. આપણા રૂપ જઈને આપણી તરફ લોકો આકર્ષવા ના જઈએ, પરંતુ આપણું જીવન જઈને, પ્રભુની સાથે આપણું જીવન જઈને એ લોકો પ્રભુ પાસે આવવા જોઈએ. એવું જીવન જીવનારા બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ બહારનો દેખાવ જતો નથી, પ્રભુ હૃદય તરફ જુએ છે. એટલે તુમ આખા જે સેવા કઈ આખ્યા નાતાલે મેં બી સાદા તૈયાર હોનિયા પડીને કઈ આખી અરે નાતાલે મેં તુમા હોના ચાંદી જોલા રીતોલા પોઈનિયા હારા મેં હારી હાડી પોઈનિયા. બરાબર, નાતાલનો આરામાય એક જણા બી ખરાબ નહીં. પ્રભુએ બધા હાલ દેના, હા બધા જ પહેરીએ, બધે હારે ડગલે પોઈનિયા. અરે બેનો તુમા બી ચંપલ હા સેન્ડલ હા જાય બૂટ પોઈની હાથરું ચાલી જાય. બાકી વટકે સાથ પ્રભુની ભક્તિ કહ્યા વાંધો નહીં, પરંતુ પેલા પોતાના જીવનને આપણે વ્યવસ્થિત કોઈ લેતે, પોતાના આત્માને વ્યવસ્થિત કોઈ લેતે. બહારનો શણગાર કોઈને લોક એ ચાહાટી નહીં જીવા. બહારનો શણગાર કરીને લોક જોઈ એના માટે જીવન નહીં જીવતા. પેલા આત્માને આપણે સાચવીને પરમેશ્વરની આગળ આપણું જીવન કબૂલ છે કે નહીં, માન્ય છે કે નહીં, એના તરફ દ્રષ્ટિ કરીને આપણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઘણી બધી એવી સ્ત્રીઓ છે જેઓનું જીવવાનું ઠેકાણું નથી, પરંતુ વટ મારવાનો એટલો બધો છે, એટલો બધો છે કે જેઓ કેટલીક સ્ત્રીઓને બગાડી રહે છે. એવા કેટલાક પુરુષો છે તો કેટલાક પુરુષોને બગાડી રહ્યા છે, પરંતુ એવા વ્યક્તિથી સાવધાન બની જાઓ. હાલેલુયા, હાલેલુયા. બીજી એક બાબત કે મારું બોલવાનું બંધ કરું છું. નીતિ વચનો એનો 30મો અધ્યાય અને 20મી કલમ વાંચો. વ્યભિચારી સ્ત્રીનો માર્ગ એવો છે કે તે ખાઈને પોતાનું મોં લૂછે છે અને કહે છે કે મેં કંઈ કુકર્મ કર્યું જ નથી. 7મી બાબત શું છે? કેટલીક એવી સ્ત્રીઓ છે કે જેઓ ખાઈને પછી પોતાનું મોં લૂછી નાખે છે, પછી એને પૂછે કંઈ કર્યું કે માય કઈ નહીં કહું. હા, ઘણી વાર પતિઓ પત્નીને પકડી પાડે છે અને પતિ પૂછે છે તે ખોટું કામ કર્યું છે. એ ખોટું કરવા છતાં પણ એને ખાઈ લીધું છે, એ ખરાબ ખાઈ લીધો છે, મોં લૂછી નાખ્યું છે, અને ઘરે જાય છે ત્યારે પતિની આગળ સીધી સાદું થઈ જાય છે. પતિને ખબર પડે છે કે છે, પરંતુ શું કહે? મેં કશું કર્યું નથી, મેં કશું કર્યું નથી. કેટલાક પુરુષો પણ એવા છે જેવો પકડાઈ જાય છે, પત્ની કહે છે, પત્નીને કહે છે મેં કશું કર્યું નથી. મને ખબર જ નથી. હે
કેટલાક એવા પણ છે તું સકુચ કોતી ને ચાલ આરે જ હાથી લે જાય હા અમે ખરેખર હે એ લે એવા પણ છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું આજે આવા કૃત્યોથી તમે સાવધાન. કેટલાક એવા છે તારે જે કરવું હોય તે કરી લે, પરંતુ તમે આવા વ્યક્તિથી સાવધાન બની જજો. કદાચ કૂતરાની પૂંછડી વાકી તે વાકી જ હોય, સુધરી રહ્યા ના હોય તો તમે પોતાના જીવનને સુધારીને તમે વ્યવસ્થિત બની જજો, જેથી કરીને તમારું ઘર-બાર બગડે નહીં. આજે કેટલાકના માતા પિતાઓ આવો કાર્ય કરી રહ્યા છે તે બાળકો પર આવ્યું છે અને બાળકો પણ આવા જ કૃત્યની અંદર જડાઈ ગયા છે. એનું પેઢી આવું કામ કરવા લાગ્યું છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, માટે ઉપસ્થિત દરેક ભાઈઓ અને બહેનો, હું તમને કહેવા માંગુ છું આજે પરમેશ્વરની આગળ જીવનને વ્યવસ્થિત કરીએ. માટે આવી કોઈ સ્ત્રી હોય બધું જ કરવા છતાં પણ મેં કશું કર્યું નથી એવું કહેનારી સ્ત્રીથી પણ તમે સાવધાન રહેજો. એક દિવસ જ્યારે ઉઘાડું થશે ત્યારે તમારું પણ નામ ખરાબ થશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારી મધ્યે કેટલીક 7 બાબતો મેં મૂકી છે. પહેલી બાબત એ મૂકી, મીઠું મૂઠું બોલનારી પરનારી સ્ત્રીથી સાવધાન રહો. બીજી બાબત એ તમારી મધ્યે મૂકી છે, કજિયાખર ચીડિયેલ ને ઝઘડાળુ સ્ત્રીથી સાવધાન બનો. ત્રીજી બાબત એ મૂકી, આજ્ઞાઓને ધિક્કારીને મૂર્ખતામાં જીવન જીવનારી સ્ત્રીથી સાવધાન બની જાઓ. ચોથી બાબત એ મૂકી, અહીં તે ભટકીને ગમે તેવો બોલનારી અને અહીં તે ચારો ચરનારી સ્ત્રીથી સાવધાન બની જજો. વ્યભિચારી સ્ત્રીથી સાવધાન બની જજો. વધારે પડતા બહારનો દેખાવ શણગાર કરનારી સ્ત્રીથી પણ સાવધાન બની જજો, કેમ કે એ પોતાના આત્માને સાચવતી નથી અને બધું જ કરવા છતાં મેં કશું કર્યું નહીં એવી કહેનારી સ્ત્રીથી પણ સાવધાન બની જજો. ગત રવિવારે કેવા પુરુષોથી સાવધાન રહેવું એ શીખી ગયા હતા. આજે કેવી સ્ત્રીઓથી સાવધાન રહેવું આપણે શીખ્યા છે. બંને વિભાગની અંદર તમને વચનો શીખવ્યા છે. આજે તમે શીખ્યા છો તો તમારા જીવનને પ્રભુની આગળ વ્યવસ્થિત કરી લો. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું પ્રભુ, તમારી આગળ પોકારું છું, તમારી આગળ આજે જે વિનંતી કરું છું, આગ્રહભરી પ્રાર્થના કરું છું આ સમય કે પ્રભુ, ગત રવિવારે અમે વચન શીખી ગયા કેવા પુરુષોથી સાવધાન રહેવું. આજે અમે વચન શીખી ગયા છે કેવી સ્ત્રીઓથી સાવધાન રહેવું. ને પ્રભુ, એ વચનને કદાચ એ હથડા સમાને વાગી રહ્યો હોય, તલવાર સમાન કાપી રહ્યો હોય, એ વચન આજે અરીસો બન્યો છે અને જીવનને બતાવે છે. અને પ્રભુ, એ જીવનને બતાવી રહ્યું છે ત્યારે જે વ્યક્તિઓ એ જીવનને સુધારવા માંગે છે ત્યારે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરું છું, જેઓ તમારી આગળ જીવનને સમર્પિત કરી રહ્યા છે એવાને તમારા હાથોની અંદર સમર્પિત કરું છું કે પ્રભુ, એવા પર તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા રહેવા દો. ન્યાયપણાનો સ્રોત એમના પર રહેવા દો. ઓ ન્યાયપણાનો પ્રકાશ તમે એમના પર રહેવા દો અને એમને આશીર્વાદિત કરો એ મારી પ્રાર્થના છે. અન્યાયપણાનો પ્રકાશ છે એમના જીવનમાંથી દૂર થવા પામે અને ન્યાયપણાનો પ્રકાશ એમના પર બની રહે કે પ્રભુ તમારો મહિમા પ્રગટ થાય. માટે પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છું, તમારી આગળ વિનંતી કરું છું, જેટલાએ પણ આજે પોતાના જીવનને સમર્પિત કર્યું છે એ બધાને આશીર્વાદિત કરો. ને જેઓ સાંભળ્યા છતાં પણ પોતાના જીવનને અકડ રાખી રહ્યા છે ત્યારે પ્રભુ વચનની અંદર લખ્યું છે, જે પોતાના ગરદનને અકડ રાખે છે તે અકસ્માતિત નાશ પામશે, એનો કોઈ પણ ઉપાય રહેલો નથી. તો પ્રભુ, હું જાણતો નથી એવા વ્યક્તિની તમે મુલાકાત લો, તમારી ઈચ્છા યોજના પ્રમાણે તમે એમની સાથે રહો, વર્તો, એ મારી પ્રાર્થના છે. પ્રભુ, આજના વચન થકી દરેકને આશીર્વાદિત કર્યું માટે આભાર. જેઓ એ સ્વીકાર્યું છે, જીવનને સુધાર્યું છે, એ સઘળાને પ્રભુ આશીર્વાદિત 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 કરો એ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમાધિ નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન. હાલેલુયા.